પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર બેફામ ગતિએ દોડતા પ્રાઇવેટ વાહનોના કારણે અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે। ત્યારે આવો જ એક ગોઝારો માર્ગ અકસ્માત ફરીથી સર્જાયો છે। હારી ચાણસ્મા હાઈવે પર પેસેન્જર ભરીને જઈ રહેલી ઇકો કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થતા 3 લોકોના કરુણ મોત નીપજ્યા હોવાની સાથે 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે। આ ગોઝારા અકસ્માતની મળતી હકીકત મુજબ મંગળવારના રોજ ચાણસ્મા હારીજ હાઈવે માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો। આશાપુરા માતાના દર્શન કરીને પરિવાર ઇકો કાર પરત ફરી રહ્યો હતું। એ દરમિયાન ઇકો કાર અને ટેન્કર વચ્ચે અગમ્ય કારણસર ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા મુસાફરોની ચીચિયારોથી માર્ગ ગુંજરી ઉઠ્યો હતો। ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારમાં સવાર 2 પુરુષ અને 1 મહિલાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાની સાથે 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે। આ અકસ્માત ચાણસ્મા હારીજ હાઈવે માર્ગ પર આવેલી ખોડલ હોટલ નજીક સર્જાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા। જ્યારે ઘટના સ્થળે મૃત્યુ પામેલી વ્યક્તિઓના મૃતદેહોને હારીજના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલામાં 3 મહિલા, 3 બાળક અને 2 પુરુષ હોવાનું જાણવા મળ્યું છે। ઇજાગ્રસ્ત પૈકી 3 બાળકની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે। બનાવની જાણ હારીજ પોલીસને થતા તેમણે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ધારપુર હોસ્પિટલમાં આરએમઓ રમેશભાઈએ જણાવ્યું કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત 3 બાળકને જનતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે અને અન્ય લોકોને હિંમતનગર લઈ જવામાં આવશે। આ ગમખ્વાર અકસ્માતની જાણ પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલને થતા તેઓ તાત્કાલિક જનતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે ડોક્ટરોને ભલામણ કરી ઇજાગ્રસ્ત પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની સાંત્વના પાઠવી હતી। મળતી માહિતી મુજબ મૃતક નવલસિંહ કેસરીસિંહ રાઠોડ ભુજ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી 6 વર્ષ અગાઉ રિટાયર થયા હોય રવિવારે પોતાના પરિવાર સાથે ભુજ સહિત માતાના મઢ દર્શન કરવા માટે પોતાની ઇકો ગાડી લઈને નીકળ્યા હતા ને ભુજ તેમને માતાના મઢના દર્શન કરી મંગળવારે પરત ફરી રહ્યા હતા। ત્યારે હારી ચાણસ્મા હાઈવે માર્ગ પર ટેન્કર વચ્ચે તેમની ઇકો કારનો અકસ્માત સર્જાતા પરિવારના મોભી સહિત પુત્ર અને પુત્રવધૂના મોત નીપજ્યા હતા। જ્યારે અન્ય 8 સભ્યો ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતમાં મૃત્યુ પામેલા તોરલબા રવિન્દ્રસિંહ રાઠોડને 5 માસનો ગર્ભ હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું। આ અંગે હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહના જણાવ્યા મુજબ ટેન્કર મહેસાણા તરફ જઈ રહ્યું હતું ત્યારે માતાના મઢ તરફથી આવી રહેલી ઇકો ગાડીના ચાલકે પાછળથી ટેન્કરને ટક્કર મારતા ઇકો ગાડી રોડ સાઈડની ચોકડીમાં પલટી જતા અગોજારી હોનારત સર્જાઈ હતી। અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 પૈકી 2 લોકોની લાશનું પોસ્ટમોર્ટમ હારીજ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યારે એકનું પોસ્ટમોર્ટમ ચાણસ્મા પોલીસ મથકે કરાયું હોવાથી અકસ્માતની ફરિયાદ નોંધવાની તજવીજ હાલમાં ચાલુ હોવાનું પીઆઈ શાહે જણાવ્યું હતું।